સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારા સરપ્રાઈઝ ડેસ્ટિનેશન પર અને એ ડેસ્ટિનેશન છે ધીરુભાઈ અંબાણીનું ઘર જ્યાં છે, એમનું નેટિવ જ્યાં છે. છે ને ગાઈઝ સુંદર જગ્યા એકદમ. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. બટ તમને એવું જ લાગે કે તમે ગોવામાં છો, કેરલામાં છો. ઓલો બનેલો તો ઈ ના ઓકે એક વગેરે પોલા પુલ નીચે સામેની સાઈડ છે ને. ઓ વાવ. ઓ એક કુકુલા કેટલા મસ્ત. ઓય ગોલુ ગોલુ. તમને બધે એકલી. મને લાગે છે આ પાર્કિંગ છે. યાર આવું ન કરો પ્લીઝ. હાય ગુડ મોર્નિંગ ડિયર્સ. અને આજનું ગુડ મોર્નિંગ છે સોમનાથથી. કાલે અહીંયા એટલો બધો વરસાદ પડ્યો છે રાત્રે. સો આજે ફર્સ્ટ ડે ઓફ 2026, 1 જાન્યુઆરી. તમને બધાને ખૂબ ખૂબ હેપી ન્યૂ યર. અને આજનું જે આપણું વ્લોગ હશે એ રહેશે એક સ્પેશિયલ જગ્યા માટે જ્યાં હું તમને લઈને જવાની છું આજે. સોમનાથની આજુબાજુ જેટલા લોકો રહેતા હશે એમને આ જગ્યા વિશે ખબર હશે, બટ બહુ બધા લોકોને નથી ખબર, ઇન્ક્લુડિંગ મી. હું બી પહેલી વાર જઈ રહી છું. સો અત્યારે તો તમારા બધા માટે સરપ્રાઈઝ છે. સ્ટે ટ્યુન ટુ નો આજે આપણે ક્યાં જઈ રહ્યા છે. યસ ગાઈઝ, તો હું તૈયાર થઈ ગઈ છું. આજે મેં મસ્ત મસ્ત, નવો દિવસ છે ને એટલે નવો ડ્રેસ પહેર્યો છે. હેવ અ લુક. હાથીવાળો ડ્રેસ છે મારો. મસ્ત છે ને. મને બહુ ગમે છે. હવે આપણે જઈએ છીએ એક મસ્ત જગ્યાએ, બટ એ પહેલા આ જે વ્યૂ છે બહારનો, હેવ અ લુક. બટ અમેઝિંગ ના. ચલો તો હવે બધા જ રેડી થઈ ગયા છે. આપણે ફટાફટ નીચે ભાગીએ, નાસ્તો કરીને નીકળીએ છીએ નેક્સ્ટ ડેસ્ટિનેશન માટે. જો ગાઈસ, કાલે અહીંયા એટલો બધો વરસાદ આવ્યો છે, ગાડીની હાલત જોવો, અને એટલા પાણી બી ભરાઈ ગયા છે. બિચારી જગ્ગુ આખી ભીની થઈ ગઈ. અને હવે અમારો સામાન થઈ રહ્યો છે લોડ. મયુરભાઈ અને ઋષિભાઈ ભેગા મળીને. આ દેવાનું છે? મારું છે. અહીંયા આડું મૂકી દો. હેવ અ લુક ગાઈઝ, ઇટ્સ અ બ્યુટીફુલ મોર્નિંગ. હેપી 2026. હેપી ન્યૂ યર. હેપી ન્યૂ યર. હું ચાવી દઈ આવું. હો, તમે લોકો આવો. ઓર્ડર આપતા થઈ ગઈ. શું ખાવું છે? ચલો ગાઈસ, તો આપણો સોમનાથનો સફર અહીંયા પૂરો થશે. આફ્ટર બ્રેકફાસ્ટ અમે નીકળી રહ્યા છે સરપ્રાઈઝ જગ્યા માટે. મજા આવશે તમને બી જોઈને. મીનવાઇલ શું નાસ્તો છે એ આપણે જોઈ લઈએ. જો ગાઈસ, એઝ યુઝ્યુઅલ આપણા ગુજરાતીઓનો બહારનો નાસ્તો પૌવા, પણ અમારી આખી ટ્રીપના બેસ્ટ પૌવા છે. બહુ એટલે બહુ સરસ છે. હા, ચા પીવી? 3 ચા કીધી ને. ઓકે. વાહ, અદ્ભુત. બહુ જ મસ્ત. ના ચા આવે એટલે કઈ ઘટે નહીં. મસ્ત મજાની ચા બી આવી ગઈ છે. અને નાવ વન મોર આલુ પરાઠા. પોહા બધાને એટલા ભાવ્યા છે કે હવે બીજી પ્લેટ મંગાવવી પડી છે. હા, બનાવે બહુ મસ્ત. મસ્ત. જોઈ લઉં હમણાં. જો મને આવડે છો બનાવતા. જો મસ્ત બનાવું. ક્લીન એકદમ. માખણ સાચે ગોવા જતો હોય ને એવું લાગે છે. કા ઓ માય ગોડ એવરીવન, આ જે રસ્તો છે જવા માટેનો, ઇટ્સ એબ્સોલ્યુટલી બ્યુટીફુલ. હું તમને બતાવું અમે ક્યાં જઈ રહ્યા છે. તમે રસ્તો તો જોયો જ, બટ તમને એવું જ લાગે કે તમે ગોવામાં છો, કેરલામાં છો. બધી બહુ મિક્સ ફિલિંગ આવી રહી છે, બટ બ્યુટીફુલ રોડ્સ, બ્યુટીફુલ.
Have a look. ચલો માતાજી. ઓલો ગેટ તો ઓલો બનેલો તો ઈ ના ઓકે 111 ઓલા પોલની એક્ઝેક્ટ નીચે સામેની સાઈડ છે ને પટલી ગલી છે એમાંથી ટર્ન માર્યો છે લા અમે આમથી હા એનું ધીરુભાઈ અંબાણી આવ્યું ને મેમોરિયલ હાઉસ ધીરુભાઈ હીરાચંદ અંબાણી પ્રવેશ દ્વાર. વાહ. સો ગાઈઝ અમે પહોંચી ગયા છીએ અમારા સરપ્રાઈઝ ડેસ્ટિનેશન પર. આમ તો ઘણા લોકોને રસ્તા જોઈને ખ્યાલ આવી ગયો હશે. એ છે ધીરુભાઈ અંબાણીનું ઘર જ્યાં છે, એમનું નેટિવ જ્યાં છે. બહુ બધા લોકોને ખબર છે ક્યાં. યસ યુ ગેસ્ડ રાઈટ, હું આવી ગઈ છું ચોરવાડ અને હવે હું તમને લઈ જઈ રહી છું ચોરવાડની એક બહુ સુંદર જગ્યાએ. સાઈડ રહેજો. હું તમને ક્યાં લઈને આવી ગઈ છું. હેવ અ લુક. ધીરુભાઈ અંબાણીનો ડેલો. આપણી ગુજરાતી સરસ મીઠી ભાષામાં કે ને મારા ડેલે આવજો, એવું આ છે ધીરુભાઈ અંબાણીનો ડેલો. આ એમનું ઘર છે જેને અત્યારે મેમોરિયલમાં ટ્રાન્સફોર્મ કરી દીધું છે, બટ અત્યારે એન્ટ્રી બંધ છે. નહીંતર હું તમને અંદરથી બી બતાવું. મસ્ત છે ને? ગરમ છે. જો ગાઈઝ અમે અત્યારે એટલું સરસ મજાનું દેશી જમણ જમવા માટે આવ્યા છે આશીષના કાકાના ઘરે. એટલું સરસ એમણે બધું બનાવ્યું છે. આટલી વારમાં આટલું બધું બનાવી નાખ્યું. જો રોટલા છે, ઓળો છે, બોટા છે, આહા હા, સલાડ, છાશ, ક્યાં બાત હે, વાહ. ઓહો હો. ચલો ગાઈસ તો જમવા આવી જાઓ. કાલે તમારા મામાનો ફોન આવ્યો. ગાઈસ જસ્ટ હેવ અ લુક. જે રસ્તાઓ છે અહીંયાના તમને આમ મજા આવી જાય. ખાલી રસ્તા પર અહીંયા ડ્રાઈવ માટે નીકળ્યા હોય ને તો બી ઇટ્સ લાઈક રીલી ઇન્ક્રેડિબલ, સો બ્યુટીફુલ. ના દરિયો દેખાઈ ગયો સાઈડ સીધા તો ખંડર જ છે ને, પેલેસ જ છે, ખંડર છે અત્યારે. પેલેસ છે મના ને બહુ મસ્ત પેલેસ. આ શું છે? પેલેસ છે, પેલેસ ઓ વાવ, ત્યાં છે ને ક્યાં બાત હે. જમણી બાજુ હમણાં અંદર નહીં જવાય ને, નહીં જવાશે. પેલેસ તો બંધ છે, આખે આખું બધું બંધ છે, ખાલી પ્રોપર્ટી બહારથી જોવાની. આ તો પ્રી વેડિંગ ખાલી 5 મિનિટ પૂરતા આવ્યા છે. ખાલી આપણે બીચ દેખાડો બધા સીધા ત્યાં જેટી પર છે. અહીંયા પાર્ક કર દો. ઓ વાવ. હે ગાઈઝ, વેલકમ ઓફિશિયલી ટુ ચોરવાડ. અહીંયા બહુ સરસ મજાનો જે વ્યૂ તમને બતાડવા હું લઈ આવી છું. બી રેડી ફોર ઇટ. હું બી પહેલી વાર જોઈ રહી છું. આપણે બધા સાથે આજે ચોરવાડની આ જગ્યા જોઈએ. કામ Whoa. Just have a look. Welcome to Goa Singham. Oh my God. કેટલું સુંદર. ઓહો ઓ આ તો જો. So guys, we are at ચોરવાડ beach. આજે ચોરવાડનો દરિયો કે એ છે. એક કુકુલા કેટલા મસ્ત. ઓય ગોલુ ગોલુ. કેટલો મસ્ત. હજી હું હમણાં બોલી ખબર છે. મને જવું છે. ચલો ને નીચે જઈએ.
બિચારું અંદર જગ્યા છે જો એને મળવું છું. બધા અમારા બ્લોગમાં ડરી ગયા છે. હું એકદમ ઇન્ફોર્મેશન આપતા સીધી રાડો પાડવા લાગી. છે ને ગાઈસ, સુંદર જગ્યા એકદમ. આહાહા, વેરી બ્યુટીફુલ. તેડી લો ને. જલ્દી જલ્દી જલ્દી. જોઈ લો પાછો તમારા પાસે આવે છે પોઠિયા પોઠિયા. મારી પાછળ જે અવાજ આવે છે ને એ સાંભળો અને પછી આ જોવો. Hi guys. Kukuli. ભાઈ આ મોજા તો જો. આમ તો મને ના ગમે આ જોવું, બટ ઘણા લોકોને તો આ જ રોજીરોટી છે. સો ગાઈઝ, અહીંયા દરિયાને ચેલેન્જ આપી રહ્યા છે કે અમારા પગ સુધી આવો. જોઈએ છે દરિયા દેવ આવે છે કે નહીં. થોડા રહે ગયા, થોડા રહે ગયા. અરે આવી ગયો ખતમ ખતમ ખતમ. આવી ગયો. क्या बात है. अरे सी और ताकत लगाओ और ताकत लगाओ. क्या बात है. અરે યાર, અરે પણ આમ હોય દાદા. ક્યાં યાર. જો આવ્યા જો આવ્યા. આવો આવો આવો. ઓ માં ભાઈ. ગાઈઝ, આ લોકો થોડું એડવેન્ચર કરવા જઈ રહ્યા છે. તમારે આવવાનું જ છે. ના ભાઈ, સોરી દોસ્ત. એ લોકો દરિયામાં જઈ રહ્યા છે પેલી બોટમાં, બેસે પણ લઈ તો જવાના. અને આમાં અંદર જવાના છે. આપણી કોઈ હિંમત નથી. એકવાર ઋષિકેશમાં રિવર રાફ્ટિંગ કર્યું છે, એની પછી હવે મારી કોઈ હિંમત નથી. બરાબર, એટલે આપણે મિત્રો
કિનારેથી મસ્ત જોશું. આપણે ક્યાંય જવાનું થતું નથી. અરે બરાબર? ભાઈ આવવાનું ના ના કઈ નથી પણ એમાં શું છે ના ભાઈ, પેલા બધા જ આવે છે ને આટલા મોજામાં તે મારી હાલત ખરાબ મોજા થઈ ગઈ. ઓછા છે ત્યાં જો ખાલી બધું કોહાવું તો પહેલા તો હોય ને જતી પેલામાં જ વખતે. કઈ ના હોય એ લોકો હોય સાથે 3-4 લોકો છે 10 હોય તોય ડૂબે તો બધા જ ડૂબે ને, કઈ 3-4 હોય તો. પણ એ લોકોને આવડે છે મને નથી આવડતું પણ એટલે જ ને. તો એટલે બધા ટ્રેન છે અને એ લોકો તમને પડવા જ નહીં ને પેલી વાત તો એ દરિયામાં કોઈ ટ્રેન ના હોય. બધા જ ભાઈ એ લોકો સોમનાથ સુધી તરતા જ અહીંયા જો ભાઈ આપણને જેની બીક લાગતી હોય ને એમાં ખોટા અખતરા નહીં. શું વાત કરીએ? શું છે? મરેલા ઓ ઓ માય ગોડ, હવે તો નો જ જવાય. આવ જો ગાઈઝ, રસ્તો આખો એકદમ કડક કડક છે. તમે આરામથી ચાલીને જઈ શકો, પણ ધ્યાનથી જવું પડે એવું છે. વાગે એવો બહુ છે. સો કોઈ ફેન્સી શૂઝ, ફેન્સી કપડાં પહેરીને ના આવતા ઇફ યુ વોન્ટ ટુ એક્સપ્લોર હિયર એન્ડ એન્જોય હિયર. અરે અમારો દીપેશ છે વાંધો નહીં, ગમે ત્યાં પાર્ક કરે છે. ક્યાં પાર્ક કરું આને? અંદર ચૂપ ચૂપ કે ના સેટ પર હોય ને એવું લાગે છે. દીપેશ કોઈ ધંધો કર્યો હોય બરાબર નો નીકળે દીપેશ આમ કે પણ આ બાઈક બાઈક ટાઈમિંગ તો બોલા તો તમને લઈને ચાલુ છું દરિયાની વચ્ચોવચ. જો કે હું નથી જવાની, આઈ એમ શ્યોર, બટ આ લોકો જઈ રહ્યા છે. આઈ ગેસ સો. તમારે આવવાનું જ છે ના ભાઈ, સોરી દોસ્ત, અહીંયા શું કરશો? એ મને નથી ખબર. આવવાનું જ છે કઈ નથી ખબર નહીં. ક્યાં વાત હે, કેટલું સુંદર જો. એટલે જ ને સુંદર છે ત્યાં બેસી. શું સુંદર સુંદર છે ને બધું એટલે બેસીશ અહીંયા. સોરી દોસ્ત, એ જો બોટ જો એમાં બેસવાનું શું વાંધો કેટલી મોટી છે તો મોટી, તો પછી જેવી તે બોટ થોડી પણ દરિયો કેટલો મોટો. હું ન જાઉં છું દરિયો કેટલો મોટો. પણ એમાં બધા અંદર જ છે પણ કોઈ ન પડે એટલે આશીષભાઈ આવે છે અંદર ન પડો એને ખબર છે. ગાઈસ, તમે જ્યાં જુઓ ને ત્યાં એકલી તમને અહીંયા બોટ્સ જ જોવા મળે. નાની મોટી અલગ અલગ સાઇઝની એકલી. કારણ કે આ ચોરવાડ જે છે એ ખારવાઓની જગ્યા છે. આખા દરિયામાં દૂર દૂર સુધી જો તમને બધે એકલી. મને લાગે છે આ પાર્કિંગ છે, બોટ્સનું પાર્કિંગ છે. હું હમણાં અહીંયા એન્ટર થઈ ને તો મને એવું લાગ્યું કે હું ચૂપ ચૂપ કે ના સેટ પર છું. ચૂપ ચૂપ કે મૂવીનું પહેલો સીન છે ને ફર્સ્ટ, લિટરલી એવું જ લાગ્યું કે હું એના સેટ પર છું એમ. તો ગાઈસ, છેલ્લા 3 દિવસથી અહીંયા બહુ પવન ને બહુ મોજાનો બહુ બધા ધસારો હતો, એટલા માટે બધું બંધ હતું. આજે 3 દિવસ પછી આ લોકોએ એમનો બિઝનેસ ફરી શરૂ કર્યો છે અને એ લોકો બધી બોટ હવે પાણીમાં ઉતારી રહ્યા છે. ખૂબ મોટી એક બોટ છે, જો એને પાણીમાં ઉતારવાની ટ્રાય કરી રહ્યા છે. આઈ શો યુ. મહાદેવ પહેલી નથી હોતી તો તો જી આગળ જો આવી રીતે ધીમે ધીમે સ્ટેપ બનાવીને ઉતારવી પડે એમ છે. કેટલા લોકો એક સાથે મળીને ટ્રાય કરી રહ્યા છે બટ હલી બી નથી રહી. બધાયમાં હે બધાય પાછો જો છે થોડીક આગળ વધારી અને પાછળ મૂકે. મહાદેવ
ફાઇનલી ઓ માય ગોડ તોય હજી રહી ગઈ નાવ આ વાત હે ઓહો હર હર મહાદેવ કાઈ ન હોય ચાલો અરે યાર મને બહુ બીક લાગે છે આટલા બધા છીએ ચલો ને પહેલા તમે જાઓ ગાઈસ નાના કરતે પ્યાર તુમ્હી સે કર બેઠે કરીને મને આ લોકો લઈ આવ્યા છે ખેંચીને પોટમાં અને મને બહુ ધગધગ થઈ રહ્યું છે તમને બધાને ખબર છે મને પાણીની કેટલી બીક લાગે છે મને કાંઈ બી થયું ને તમે ત્રણેય નરકમાં જશો હો. મારી સાથે હે નરકમાં જાવું છે તમે મને પરાણે લાવ્યા છો ને એટલે કહું છું ઓ માય ગોડ ખબર નહીં કે આવશે તો મજા એવું લાગે છે પણ બીક બહુ લાગે છે મને ચલો ગાઈઝ છૂટકા વગર તમને બધાને દરિયાની અંદર લઈ જાઉં છું કમ યાર આવું ન કરો પ્લીઝ આવ્યો લીવર મારી લીવર ડ્રાઈવ મોજ યાર બહુ સ્પીડમાં જાય છે યાર હા હે સો ગાઈઝ હવે પ્રોપરલી આપણે છે ચોરવાડના દરિયાની અંદર યુ કેન સી અમે વચ્ચો વચ છે દરિયાની અને ખરેખર બહુ બીક લાગી રહી છે આશીષ બહુ જ બીક લાગી રહી છે મને દોસ્તો તાન આલા પાપો આપ નીકળી જાય એમ છે અહીંયા ઓ માય ગોડ આ હોડી છે ને આમે છે હોડી છે ને હા હોડી છે તો આ શું છે આ બોલ હોડી જ છે હા આ ઇલેક્ટ્રિક હો ને પેલી ઇલેક્ટ્રિક નહીં આવે આ ઇલેક્ટ્રિક જ છે આ છે ને પવન ના ઓલા પર હા પવન હવાથી છે ઓહ ઈ આ માછલી જો યાર છોડી દો ને પ્લીઝ અમે લોકો અહીંયાથી આવેલા હવે એ તરફ ટર્ન લઈ રહ્યા છે ગાઈસ પહેલા તો ખરેખર બીક લાગતી પણ હવે બહુ મજા આવી રહી છે મેં વિચાર્યું કે એટલા બધા મોજા નથી એટલે બહુ શાંત પાણી મસ્ત ત્યાંથી